નડિયાદના પેટલા ધ્રોળ ફાટક પાસે આવેલા સુપ્રસિદ્ધ મોટા મહાદેવ મંદિરના પટાંગણમાં આગામી જાન્યુઆરી માસમાં ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિવકથાકાર ડોક્ટર લંકેશ બાપુના વ્યાસપીઠ પદે યોજાનારી આ કથા આગામી તારીખ 4 જાન્યુઆરીથી શરૂ થઈને તારીખ 12 જાન્યુઆરી સુધી ચાલશે. કથાનો સમય દરરોજ બપોરે 2 વાગ્યાથી સાંજના 5:30 સુધીનો રાખવામાં આવ્યો છે. શિવકથાના પ્રથમ દિવસે એટલે કે તારીખ 4 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પોથીયાત્રા નડિયાદના રબારીવાડ અને દેસાઈ વગા વિસ્તારમાંથી નીકળી કથા સ્થળ સુધી પહોંચશે. કથા દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવોની પણ ઉજવણી કરવામાં આવશે, જેમાં નવરાત્રા, શિવતાંડવ, શિવ મહાપૂજન, મહાઅભિષેક અને ભવ્ય મહાઆરતી જેવા વિશેષ કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહેશે. આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે કથા નિમંત્રક એશાબેન જયકુમાર પટેલ અને પારુલબેન કમલેશકુમાર પટેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. આયોજકો દ્વારા નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારના તમામ શ્રદ્ધાળુ ભક્તોને પોથીયાત્રા તેમજ શિવકથાનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય મહાદેવ, જય મહારાજ. આદિ શંકરાચાર્ય કહે છે કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવહે ન ચ ધ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમે ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. અને આજે નડિયાદના આંગણે સર્વે જનતાને શિવોહમ શિવમય બનવાનો એક પ્રસંગ આવી રહ્યો છે. તારીખ 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી બપોરે 2 થી 5 દરમિયાન એક મહાન શિવકથાનું આયોજન અહીં થયું છે. વક્તા છે પ્રસિદ્ધ કથાકાર ડોક્ટર લંકેશ બાપુ. પૂજ્ય બાપુ ખૂબ જ વિદ્વાન વક્તા છે અને આ સાથે સાથે તેમણે શિવ તાંડવ સ્તોત્ર અને શિવજીના ભક્ત એવા રાવણ ઉપર પીએચડી એટલે કે ડોક્ટરેટ પણ કરેલું છે. આવા વિદ્વત સંત જ્યારે આપણને કથા કહેવાના હોય, જેના મૂળ સમુદ્ર મંથન સાથે જોડાયા છે તેવા મોટા મહાદેવનું આંગણું હોય, જેની પૂજા કરી સ્વયં ડોંગરેજી મહારાજ પણ કૃતાર્થ થયા હોય, જેના ઓટલે પૂંજા ભગતને પૂજ્ય મહારાજ શ્રી મળ્યા હોય અને જેની નિશ્રામાં પ્રસિદ્ધ સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્રનું નિર્માણ કર્યું હોય, આવી પ્રસિદ્ધ જગ્યાએ જ્યારે શિવકથાનું આયોજન છે ત્યારે આપ સૌને સહૃદય આ કથાને માણવા માટે અહીં પધારવા વિનંતી છે, નિમંત્રણ છે. ખાસ કરીને યુવાનોને વિનંતી છે કે આપ આવો અને સનાતન સંસ્કૃતિને જાણો, શિવમય થઈ જાઓ અને શિવજીને ખરા અર્થમાં જાણવા માટે આ શિવકથાની અંદર પધારો. આપ સૌને ફરી એકવાર સહૃદય નિમંત્રણ. જય મહાદેવ, હરિઓમ, જય મહારાજ.